જો કોઈ અખતરો કરવો હોય તો મારી સાથે કરજો. આ બોલ્યા છે પરસોત્તમભાઈ સોલંકી અને કહી દીધું છે કે કોળી સમાજ સાથે જો અન્યાય થયો, કોઈ કોળી સમાજની સામે પણ જોયું તો એમને મારી સામે આવવું પડશે. કારણ કે મારાથી એ નહીં જોવાય કે મારા સમાજની સામે કોઈ પડ્યું છે કે મારા સમાજને કોઈ હેરાન કર્યો છે. અહીંયા વાત છે બગદાણા બબાલની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. બગદાણા બબાલ શરૂ થઈ નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે અનેક કોળી સમાજના આગેવાન છે મેદાનમાં આવ્યા. ખાસ કરીને પરસોત્તમભાઈ સોલંકી હોય કે પછી હીરાભાઈ સોલંકી હોય, બધા જ લોકોએ હવે અહીંયા આખરે ન્યાય કઈ રીતે કોળી સમાજના યુવકને મળે તે પણ તેમણે બતાવી દીધું. મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી, પણ આ બધાની વચ્ચે બધા જ લોકો શાંત હતા અને એ જ સમય દરમિયાન જે કોળી સમાજના આગેવાનો છે મેદાનમાં આવ્યા અને કહી દીધું કે 1 ફેબ્રુઆરીના રોજ અમે તમામ કોળી સમાજના આગેવાનો ભેગા થવાના છીએ અને સરકારને બતાવવાના છીએ, કારણ કે હવે આખરે અમારે ન્યાય જોઈએ છે. જ્યારે આ બધું થયું અને એ જ બધાની વચ્ચે જે જયરા જાહેર છે તેમને પૂછપરછ માટે બીજી વખત બોલાવવામાં આવ્યા અને એ બધાની વચ્ચે તેમની ધરપકડ પણ કરવામાં આવી. હવે જ્યારે નવનીત બાલદિયાને આખરે ન્યાય મળી ગયો છે, નવનીત બાલદિયા છે એ પરસોત્તમભાઈ સોલંકીને એમના ઘરે મળવા માટે પણ ગયા હતા અને એ જ સમય દરમિયાન એક નિવેદન સામે આવ્યું છે. કહી દીધું છે પરસોત્તમભાઈ સોલંકીએ, આખરે કોઈ જ વ્યક્તિએ મારા કોળી સમાજની સામે જોવાનું નથી. ધોકા પાઇપ મને પણ ઉપાડતા આવડે છે. મારે કોઈના એવા લોકોના મતની જરૂર નથી, કારણ કે હું અહીંયા બેઠો છું અને તમામ એ કોળી સમાજના જે લોકો છે જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે એમને પણ કહી દીધું છે કે જ્યારે તમારી સાથે અન્યાય થાય છે ત્યારે તમે ભાવનગર મારા બંગલે આવો, ગાંધીનગર મારા બંગલે આવો, હું તમને ન્યાય અપાવીશ. આ બધાની વચ્ચે સૌથી પહેલા એ જોઈએ કે જ્યારે નવનીત બાલદિયાને આખરે ન્યાય મળ્યો અને એ પરસોત્તમભાઈ સોલંકીને મળવા માટે ગયા હતા ત્યારે શું થયું હતું. હવે આ બધાની વચ્ચે પરસોત્તમભાઈ સોલંકી છે તેમણે કોળી સમાજની સાથે ઊભા રહી અને જ્યારે કોળી સમાજના લોકોને અન્યાય થઈ રહ્યો છે ત્યારે એ બધાની વચ્ચે બીજા સમાજને શું કહ્યું છે તે પણ સાંભળીએ. એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો પરસોત્તમ સોલંકી એવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, હું ના રહું છું. તમારે શું છે, આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ એ માનું નથી, મને નથી આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો. અને બધા રાજકારણીઓ કરતા બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી. જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું ધોકાઈ કાંઈ કોઈ નહીં, મને કોઈ મર્યાદા આવતી નથી. હું કોઈ રાજકારણ કરતો નથી, રાજકારણ આવડતું નથી. હું દુઃખીને આવે દુઃખી, સુખીને આવે સુખી. ભાષણ તો બધા રાજકારણીઓ કરતા બધા વાતો કરી અને ભાગી જતા હોય, પણ એમાંનો હું નથી. ત્યારે ધોકા દેવા પડે તો હું ધોકાઈ દઉં. કોઈ નહીં, મને કોઈ મર્યાદા આવતી. પરસોત્તમભાઈ સોલંકીએ કોળી સમાજ માટે જે કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.